મારું નામ ભાવેશ ગેલાણી, આચાર્ય તપોવન ગ્રુપ સંચાલિત રાઇઝન મોડર્ન સ્કૂલ. અમારી શાળાનું આજનું જે પરિણામ આવ્યું છે એમાં 79 વિદ્યાર્થીઓ A1 ગ્રેડ સાથે ઉત્તીર્ણ થયા છે. 138 એટલે કે 138 વિદ્યાર્થીઓ A2 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. શાળાનું એકંદરે પરિણામ 98.16% રહ્યું છે. સમગ્ર સુરત શહેર અને ગુજરાતમાં ગૌરવ કહી શકાય એવું પરિણામ અમારી શાળાનું આવ્યું છે. આ ઉપરાંત અમારી શાળાની દીકરી લાખાણી વૃંદા કેતનભાઈ કે જેઓએ 98.83% અને 99.99 PR સાથે સમગ્ર સુરત શહેર અને ગુજરાતમાં ગૌરવવંતું રિઝલ્ટ પ્રાપ્ત કર્યું છે. એકંદરે એવું કહી શકાય કે છેલ્લા 32 વર્ષમાં જે પરિણામ ગુજરાતનું આવ્યું છે એમાં તો ઉત્કૃષ્ટ 82-83% પરિણામ તો રહ્યું છે. એમ અમારી શાળાનું પણ સૌથી શ્રેષ્ઠ આ પરિણામ આવ્યું છે, જે હાઈએસ્ટ પરિણામ કહી શકાય. 593 માર્ક્સ સાથે આ દીકરી ટોપર રહી છે. આ સંભવિત ગુજરાતની ટોપર સ્ટુડન્ટ કહી શકાય. ગત વર્ષની સરખામણીમાં આ વખતનું પરિણામ કેવું લાગ્યું? ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે પરિણામ ખૂબ સારું અને ઉત્કૃષ્ટ રહ્યું છે. ગયા વર્ષમાં જે વિદ્યાર્થીઓ ફેલ થયા હતા એની કરતાં આ વર્ષે ઓછા થયા છે. ગયા વર્ષે જે A1 ગ્રેડની સંખ્યા હતી એમાં 3,000 થી 4,000 A1 ગ્રેડનો વધારો થયો છે. તમારું નામ, તમારો પરિચય? મારું નામ વૃંદા કેતનભાઈ લાખાણી છે. હું 10મા ધોરણમાં તપોવન ગ્રુપ ઓફ સ્કૂલ દ્વારા સંચાલિત રાઇઝન મોડર્ન સ્કૂલમાં અભ્યાસ કરતી હતી. તેમાં મારે ધોરણ 10ના રિઝલ્ટમાં 99.99 PR અને 98.83% રિઝલ્ટ આવેલું છે. શું તમે ધાર્યું હતું કે આ જ પરિણામ આવશે? હા, પહેલેથી જ એટલી મહેનત કરેલી હતી તો મને લાગતું જ હતું કે 98% ઉપર આવી જ જશે. શું બનવા માંગો છો? આગળ જતાં મારે એન્જિનિયર બનવા માંગુ છું. આખા વર્ષ દરમિયાન કેટલા કલાકનું તમારું રીડિંગ રહેતું હતું જેના કારણે આ સફળતા તમે મેળવી શક્યા? સ્કૂલ અને ટ્યુશન પછી મિનિમમ 2 થી 3 કલાક અને ક્યારેક એક્ઝામ ટાઈમે 4 કલાક પણ વાંચી લેવાનું હતું. તમારા જેવા બીજા સ્ટુડન્ટ્સને શું મેસેજ આપશો તમે? તો બીજા સ્ટુડન્ટને હું મેસેજ આપવા માંગુ છું કે જો તૈયારી કરવી હોય તો પહેલેથી જ શરૂ કરવી જોઈએ અને દર વખતે અમને માર્ગદર્શન મળી રહે તે માટે ક્યારેય પણ ટેન્શન ન લેવું જોઈએ અને મહેનત કરતી રહેવી જોઈએ. સફળતાનો શ્રેય કોને આપશો? સફળતાનો શ્રેય મારા વાલીને અને શાળા પરિવારને હું પૂરેપૂરો શ્રેય આપવા માંગુ છું.